મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદના ન્યૂ રાણીપના ધરતી કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે। ગેસના સિલિન્ડરમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ છે। કેટરિંગની ઓફિસમાં રાખેલ 4 સિલિન્ડરમાં આગ લાગી હતી। બનાવના પગલે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે। અમદાવાદના ન્યૂ રાણીપની આ ઘટના આપ જોઈ રહ્યા છો। ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા પણ નીકળી રહ્યા છે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। અમદાવાદના ન્યૂ રાણીપના ધરતી કોમ્પ્લેક્સની આ ઘટના છે કે જ્યાં કેટરિંગની ઓફિસમાં આ આગ લાગી હતી। વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા કિરાંગી નાયક। કિરાંગી, હાલ શું પરિસ્થિતિ છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આગને કાબૂમાં લેવામાં? જી નુપુર, જે રીતે આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું અને ત્યાં 4 જેટલા બાટલાઓના સિલિન્ડર જે ફાટવામાં આવ્યા છે અને જે રીતે સરકાર કહેતી હોય છે કે આ સિલિન્ડર રાખો તો તમે ધ્યાન રાખો, અને હાલમાં જે ઘટના છે એમાં આગ ખૂબ જ વિકરાળ બની ગઈ છે અને ઘટના સ્થળે 4 ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ પહોંચી ગઈ છે। તો હવે જોવાનું રહેશે કે આ કેટલી વારમાં આગને બુઝાવવામાં આવે છે અને કેટલા લોકો અંદર જે કોમર્શિયલ છે કોમ્પ્લેક્સ એમાં ફસાયેલા છે, અને ખાસ કરીને આ જે બાટલાનો યુઝ કરવામાં આવે છે તે નીચે બેઝમેન્ટમાં ફાટ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેના લીધે આગ એ વધુ વિકરાળ થઈ રહી છે અને ઉપરના માળ પર બી જઈ રહી છે। જી બિલકુલ, સ્વાભાવિક રીતે જે અત્યારે દુર્ઘટના સર્જાઈ છે કિરાંગી, આગ ઉપર કાબુ મેળવવો એ પ્રથમ પ્રાથમિકતા છે, પણ ફાયર સેફટી નોર્મ્સનું પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। હા, આગ લાગવાના ખાસા સમય પછી ફાયર બ્રિગેડની ગાડીઓને ખબર પડી અને એ લોકો નીકળ્યા છે, પરંતુ હજુ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી નથી। આગનું જે વિકરાળ સ્વરૂપ છે વધુ ને વધુ રીતે આગળ વધી રહ્યું છે, પરંતુ ફાયર બ્રિગેડને ક્યાંક ને ક્યાંક એ પાછળ છે અને ક્યાંક ને ક્યાંક એનું ઉલ્લંઘન કરતી હોય તેવું લાગી રહ્યું છે। જી કિરાંગી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારની આ ઘટના છે, ધરતી કોમ્પ્લેક્સની આ ઘટના છે કે જેમાં આગ ભભૂકી ઉઠી છે અને આગ લાગવાનું કારણ પણ ચોંકાવનારું છે, કારણ કે આ ધરતી કોમ્પ્લેક્સના બેઝમેન્ટની અંદર કેટરિંગની ઓફિસ આવેલી છે જેની અંદર રાંધણ ગેસના સિલિન્ડર્સ મૂકવામાં આવ્યા હતા। જાણવા મળી રહ્યું છે કે આ સિલિન્ડરમાં આગ લાગી હતી। કઈ રીતે એક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠે છે તે આપ જોઈ શકો છો। આ સિલિન્ડર જે મૂકવામાં આવ્યા હતા તેમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે બ્લાસ્ટ થયો તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। 4 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રાથમિક રીતે આ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટના સ્થળ પર છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે, પણ જે ફાયર સેફટી નોર્મ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાય વગાડીને જેની વાતો કરતું હોય છે તેનો ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતો હોય તેવી ઘટના આ દેખાઈ રહી છે। જો કે આ ફાયર સેફટી નોર્મ્સનું આ કોમ્પ્લેક્સની અંદર આ કેટરિંગની ઓફિસની અંદર કેટલું પાલન કરવામાં આવ્યું છે તે તો તપાસ જો થશે તો ચોક્કસથી ખબર પડશે અને નિષ્પક્ષ તપાસ થશે તો ખબર પડશે, પણ હાલ આ આગ લાગતા આજુબાજુના રહીશોના જીવ પડીકે બંધાયા છે। બાજુના કોમ્પ્લેક્સમાં પણ આ આગના કારણે નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હાલ આસપાસના મકાનો ખાલી કરાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર છે અને હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ આ એક નિંદનીય ઘટના બની છે કે સિલિન્ડર રાખવામાં આવ્યા હતા પણ તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું। કેટરિંગની ઓફિસ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના ધરતી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી હતી, જેમાં રાખેલ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાની આ પ્રાથમિક વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। એક બ્લાસ્ટની સાથે કઈ રીતે આગ ભભૂકી ઉઠી તે આપ સંદેશ ન્યૂઝના આ દ્રશ્યો ઉપરથી ચોક્કસથી જોઈ શકો છો। માત્ર એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝ આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે કઈ રીતે આગ ભભૂકી ઉઠી, એક પ્રચંડ વિસ્ફોટ થાય છે અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા છવાઈ જાય છે અને વિકરાળ આગ ફાટી નીકળે છે, જાણે કોઈ બોમ્બ ફાટ્યો હોય તે રીતે આ બ્લાસ્ટ થાય છે અને આગ ભભૂકી ઉઠે છે। આજુબાજુ લોકોના જીવ પડીકે બંધાયા છે। ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસોમાં છે। કેટલા ફૂટે છે?